કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય સચિવે ભુજ ખાતે આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. ખાસ કરીને કચ્છ જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોલગી સમિતિના રિપોર્ટના આધારે કચ્છના સૌથી પછાત ગણાતા લખપત તાલુકાના વિકાસની કામગીરી હાથ ધરાઈ છે, જેના માટેનો રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી આરોગ્ય સચિવને સોંપાઈ છે. ત્યારે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે તેમણે લખપત તાલુકાનો હવાલો ધરાવતા અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. કચ્છમાં છેલ્લા થોડા દિવસોમાં ડેન્ગ્યુનું પ્રમાણ દેખાઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય સચિવે કચ્છના આરોગ્ય સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કચ્છ જિલ્લામાં આરોગ્યની જાળવણી માટે લેવાઈ રહેલા પગલાઓની પણ સમીક્ષા કરી હતી. આરોગ્ય સચિવે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે સ્વચ્છ ભારત અંગે જિલ્લા કક્ષાએ જે કામગીરી કરી છે એ કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યું અને આ કામગીરીને સતત કેવી રીતે ચાલુ રાખવાની અને વેગવાન બનાવવાની એના માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ખાસ તો જેટલા પબ્લિક ટોયલેટ્સ છે, પબ્લિક ટોયલેટ્સને બનાવવા માટે અને એની મેન્ટેનન્સ માટેની જવાબદારી નક્કી કરવા માટે વિસ્તૃત પ્લાન ઘડી કાઢવામાં આવ્યું છે અને સાથે જે ઘન કચરાના નિકાલની જે વ્યવસ્થા છે એ આખા જિલ્લામાં આવેલ બધા ઘરો, બિઝનેસ સાધનો અને સાર્વજનિક જગ્યાઓ દરેકે દરેક જગ્યાએ કચરા ટોપલી મુકાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી અપેક્ષા છે કે આ અભિયાન ફક્ત એક અઠવાડિયા કે એક દિવસ પૂરતો સીમિત ન રહીને એ કાયમી પ્રકારની વ્યવસ્થા થાય અને તેમાં કચ્છ એક અગ્રણી જિલ્લો બને તે પ્રકારની વ્યવસ્થા માટે બધા અધિકારીઓને સૂચના આપવામાં આવી. લખપત કમનસીબે રાજ્યનો એક છેવાડાનો વિસ્તાર છે, જે વિકાસશીલ તાલુકો છે. વિકાસના ઘણા બધા પેરામીટર્સમાં પછાત રહેલું વિસ્તાર છે. આ તાલુકાનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે આ ખાસ સમિતિ કોલગી સમિતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે આ તાલુકાના વિકાસ માટે સ્પેશિયલ જોગવાઈ કરી છે અને મને આ તાલુકાના વિકાસ માટેના આયોજન ઘડવાની ખાસ જવાબદારી સરકારે સોંપેલ છે. ત્યારે જિલ્લાના અને તાલુકાના બધા અધિકારીઓ સાથે વિસ્તૃત અમે રિવ્યૂ કર્યું છે અને આવતા દિવસોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા તેમજ વિકાસના બધા ક્ષેત્રોમાં આ તાલુકો કેમ આગળ વિકાસની હરણફાળ ભળે તે માટેનું વિસ્તૃત આયોજન કરવાની સૂચના મેં બધા અધિકારીઓને આપી છે અને અમુક ક્ષેત્રોમાં તો લખપત બીજા તાલુકાઓ કરતાં આગળ વધીને 100% સિદ્ધિ હાંસલ કરે તે માટેના પ્રયત્નો કરવા મેં અધિકારીઓને સૂચના આપી. આરોગ્યની દ્રષ્ટિએ મેં આરોગ્ય અધિકારીઓના જિલ્લાના બધાની એક મિટિંગ રાખેલી છે અને હું બધા મુદ્દાઓનો એક ખાસ રિવ્યૂ કરવાનો છું. કચ્છ જિલ્લામાં આ વર્ષે મલેરિયાની પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે. છેલ્લા અમુક દિવસોથી ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે. આ વિસ્તારોમાં મેં સઘન કામગીરી કરવાની સૂચના ખાસ આપેલી છે અને તે સિવાય જિલ્લામાં આ અમુક જે કમ્યુનિકેબલ રોગો છે જેમ ટીબી એના માટેની ખાસ ઝુંબેશ જિલ્લામાં ખાસ રાપર તાલુકામાં હાથ ધરવાની સૂચના પણ મેં અધિકારીઓને આપેલી છે. આ મચ્છર જે ડેન્ગ્યુના છે એ સ્વચ્છ પાણીમાં થાય છે, તો પાણીનો ભરાવો ક્યાંય ન થવો જોઈએ અને પાણી જે સાધનોમાં ભરાવ્યા છે એનો નિયમિત અંતરાલે સફાઈ કરીને સૂકવવા જોઈએ. એ પ્રકારનું એક અભિયાન ખાસ જિલ્લાના શહેરી વિસ્તારોમાં, કેમ કે ડેન્ગ્યુનું જે પ્રમાણ છે શહેરી વિસ્તારોમાં વધારે છે, તો આ વિસ્તારોમાં કરવા માટેની સૂચના મેં બધાને આપી. આ હોસ્પિટલ લોકોની આરોગ્ય અને સુખાકારી માટે છે, એટલે હોસ્પિટલમાં સીલ કરવાનો પ્રશ્ન ન થાય, પરંતુ આ જ્યાં પ્રશ્નો ઊભું થયું છે આ પ્રશ્નો ઉકેલ કરીને ભવિષ્યમાં આવો પ્રશ્ન ન બને તે પ્રકારની કામગીરી કરવાની સૂચના આપી. આ એક જિલ્લાનો કાયમી પ્રશ્ન છે. છેવાડાનો વિસ્તાર હોવાના કારણે અમે ભરતી કરીએ છીએ, પણ ઘણા લોકો નોકરીમાં જોડાય છે અને પછી છોડીને જતા રહે છે. એટલે જે ખાલી જગ્યાઓને ખાસ જે ગ્રામીણ વિસ્તારની એએનએમ અને ડૉક્ટર્સની જગ્યા છે એ સત્વરે ભરાય તે માટેની સૂચના સંબંધિત લોકોને આપવામાં આવી.